હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 જેની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ આવે છે. દરેક બ્રાન્ચની અંદર મિકેનિકલ હોય, સિવિલ હોય, ઓટોમોબાઈલ હોય, મેકાટ્રોનિક્સ હોય, મરીન એન્જિનિયરિંગ હોય, આની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ જે આવે છે એના આજે આપણે જીટીયુની એક્ઝામ માટેની મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની ચર્ચા કરવાના છીએ. ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી થિયરી કેટલી છે, જેટલી થિયરી અહીંયા હું બતાવીશ એ બધી થિયરી પરફેક્ટલી કરી લેશો એટલે જીટીયુના એક્ઝામનો પેપરમાં થિયરી એમાંથી જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણું ડિપ્લોમા સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન માટે આપણે એક વોટ્સએપ ગ્રુપ એક્ટિવ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર એન્જિનિયરિંગ મિકેનિક્સ છે એમાં થિયરી કેટલા માર્ક્સની પૂછાતી હોય છે અને એક્ઝામ્પલ કેટલા માર્ક્સના પૂછાતા હોય છે, તો એની 60-40 નો રેશિયો હોય છે. કોઈ પર 50-50 પણ પૂછાતી હોય છે, તો કોઈ પર 40 માર્ક્સ 40-60 ને એટલે ઘણી વખતે 25 થી 30 માર્ક્સની થિયરી પૂછાતી હોય છે, તો 40 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાતા હોય છે. 35 માર્ક્સનું પણ પૂછાયેલું છે, 25-30 ની પણ પૂછાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પાસિંગ ઉપરના માર્ક્સ થિયરીના તો હોય જ છે એટલે પહેલા તો ઇમ્પોર્ટન્ટ થિયરી ખાસ કરી લેવાની છે. બીજું, આ જે અહીંયા હું થિયરી બતાવીશ એ દરેક થિયરીના સોલ્યુશન વિથ સોલ્યુશન ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેની અંદર આપણા કોર્સની અંદર અવેલેબલ છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. ઓકે, તો વાત કરીએ થિયરી, તો થિયરીમાં ચેપ્ટર નંબર 1 તમારું જે છે યુનિટ નંબર 1 એની મોસ્ટ આઈએમપી થિયરીમાં પહેલું છે વ્યાખ્યા આપો સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર અને બળ. ઓકે, સ્ટેટિક, ડાયનેમિક એન્ડ ફોર્સ એની વ્યાખ્યા પૂછાતી હોય છે. 3 માર્ક્સની અંદર 3 વ્યાખ્યા પૂછી શકે છે. સેકન્ડ છે તમારો તફાવત આપો સદિશ, અદિશ અને અદિશ એટલે કે સ્કેલર એન્ડ વેક્ટર. સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી તો મોસ્ટ આઈએમપી થિયરી છે, આ ખાસ કરી લેવાની છે. પછી બળ, વજન અને દ્રવ્યમાન વ્યાખ્યાઓ પહેલા ચેપ્ટરમાં તો મોસ્ટલી વ્યાખ્યાઓ જ છે. એના પછી છે નીચેના એસઆઈ યુનિટ, એસેલેશનનો પ્રવેગની એસઆઈ ડેન્સિટીનું એનર્જી, ફોર્સ, એરિયા અને સ્ટેટિક એટલે નીચેની રાશિના એસઆઈ યુનિટ જણાવો. પ્રવેગ, ઘનતા, કાર્યક્ષેત્ર, બળ, ક્ષેત્રફળ, પ્રતિબળ જેટલા પણ એસઆઈ યુનિટ છે બધા જ એસઆઈ યુનિટ પરફેક્ટલી કરી લેવાના છે. તો યુનિટ નંબર 1 ની અંદર ટોટલી યુનિટ છે, વજન અને દળનો તફાવત પણ પૂછી શકે છે. પછી તમારા કાઇનેટિક, કાઇનેમેટિક્સ, ઓકે, મોસ્ટ આઈએમપી થિયરી છે. તો આ બધી થિયરી મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ નંબર 1 ની. આ બધા જ યુનિટ નંબર 1 ના જેટલા ચેપ્ટર નંબર 1 2 3 4 5 6 ના મોસ્ટ આઈએમપી થિયરી, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, એના પેપર્સ અને ચેપ્ટર વાઇઝ થિયરી દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, જેનો કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો. અને થિયરી આટલી થિયરી ચેપ્ટર નંબર 1 ની કરી લેવાની છે. એના પછી ચેપ્ટર નંબર 2, તો યુનિટ નંબર 2 જે તમારો છે એની અંદર તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અને લખી સમજાવવાનો મોસ્ટ આઈએમપી પૂછાયેલો છે. ઘણી વખતે 4 માર્ક્સની અંદર પણ પૂછાયેલો છે અથવા 7 માર્ક્સની અંદર 7 માર્ક્સમાં પૂછાય તો એનો એક્સપ્લેન કરવું પડશે. જો 3 માર્ક્સની અંદર ખાલી એનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ફક્ત કહે તો 3 માર્ક્સની અંદર કહે તો ફક્ત ને ફક્ત તમારે સ્ટેટમેન્ટ લખવાનું રહેશે. પણ 4 અથવા 7 માર્ક્સની અંદર પૂછે તો વિથ એક્સપ્લેનેશન બતાવવું પડશે. એના પછી લાંબી થિયરમ મોસ્ટ આઈએમપી છે, એ પણ એ રીતના છે, 4 અથવા 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. બળની પદ્ધતિઓ વિગતવાર સમજાવવાની પૂછી શકે છે. બળનો બહુકોણનો નિયમ મોસ્ટ આઈએમપી છે અને બળના સંચયશીલતાનો નિયમ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલી 5 થિયરી જે છે એ 5 થિયરી વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરી લેવાની છે. એક પણ થિયરી છોડવાની નથી. બધા જ નિયમો મોસ્ટ આઈએમપી છે એટલે વિથ એક્સપ્લેનેશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ યુનિટ નંબર 3, તો યુનિટ નંબર 3 ના અંદર બળ યુગ્મ અને બળ ધૂન વચ્ચેનો તફાવત, મોમેન્ટ એન્ડ ફોર્સ ઓફ કપલર વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ આઈએમપી છે. ઘણી વખતે બંનેની સેપરેટલી વ્યાખ્યા પણ પૂછાયેલી છે એટલે ડિફરન્ટ કરો એટલે વ્યાખ્યા આવી જાય તો ડિફરન્ટ પણ એની ડેફિનેશન પણ પૂછાયેલી છે એટલે ઘણી વખત ડેફિનેશન પણ કરી લેશો. પછી બીમના વિવિધ ટેકાઓ, ટાઇપ્સ ઓફ લોડ, ટાઇપ્સ ઓફ સપોર્ટ એન્ડ ટાઇપ્સ ઓફ બીમ. અહીંયા બીમ રહી ગયું છે તો ટાઇપ્સ ઓફ સપોર્ટ છે, ટાઇપ્સ ઓફ લોડ છે અને ટાઇપ્સ ઓફ બીમ પણ કરી લેજો. એટલે એક બીજું છે ટાઇપ્સ ઓફ બીમ.
ઓકે, તો આ ત્રણમાંથી એક અથવા બે, એક તો 100% હશે. ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સપોર્ટ એન્ડ ટાઈપ્સ ઓફ બીમમાંથી એક તો 100% હશે. નસીબ તમારા બે પૂછી શકે છે તો કરી લેવાના છે. એના પછી સમાંતરની શરતો શું છે, સમતુલનની શરતો શું છે, સ્વચ્છ આકૃતિ સાથે સમતુલનના પ્રકાર જણાવો, મોસ્ટ આઈએમપી છે. અને બર યુગ્મ ઉદાહરણ સાથે સાબિત કરવાનો, સમજાવવાનો પૂછી શકે છે. તો આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ થિયરી છે એટલી પરફેક્ટલી કરી લેવાની છે. તો યુનિટ નંબર 3 આટલું કરશો એટલે 1 2 3 4 5 and 6 થિયરી તમારી પરફેક્ટલી કરી લો એટલે જીટીયુ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી થિયરી પોર્શન આખો આમાંથી કવર થઈ જશે. ઓકે, ક્લિયર. આના બધા જ સોલ્યુશન આપણા કોર્સની અંદર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. પછી યુનિટ નંબર 4 માં ફક્ત બે થિયરી છે, એક ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર વચ્ચેનો તફાવત અથવા વ્યાખ્યા, ડેફિનેશન અથવા તફાવત, આ બંનેમાંથી એક પૂછી શકે છે, 100% પૂછાશે. એના પછી વાત કરીએ અનુશાસન અક્ષ અને સમમિત અક્ષ એટલે સમજાવો, એટલે એક્સપ્લેન ધ રેફરન્સ એન્ડ સિમેટ્રિકલ, બંને પૂછી શકે છે ભેગું અથવા સેપરેટલી પૂછી શકે છે. સિમેટ્રિકલ અક્ષ અને રેફરન્સ અક્ષ કોને કહેવાય એ સમજાવવાનું પૂછી શકે છે. ટી સેક્શનમાં કઈ સિમેટ્રિકલ હોય છે, આઈ સેક્શનમાં કઈ છે, સી સેક્શનમાં કઈ છે, એલ સેક્શનમાં કઈ સિમેટ્રિક અક્ષ છે એ સમજાવવાનું પૂછી શકે છે. તો આ વસ્તુ ખાસ કરી લેજો. એટલે યુનિટ નંબર 4 માં તો ફક્ત બે જ થિયરી છે, આ બંનેમાંથી એક તો થિયરી આવી જ જવાની છે, ફાઇનલ આવવાની છે. એટલે એ વસ્તુ ખાસ થઈ જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને એક્ઝામ્પલ વધારે પૂછાતા હોય છે કમ્પેર ઓફ થિયરી, એટલે થિયરી એક જ પૂછાશે અને એક્ઝામ્પલ એક અથવા બે હોઈ શકે છે. ક્લિયર? ઓકે. એના પછી વાત કરીએ તો યુનિટ નંબર 5, તો યુનિટ નંબર 5 ની અંદર એક્ઝામ્પલ કરતા થિયરી વધારે પૂછાતી હોય છે અને એક્ઝામ્પલ થોડા ટફ પડશે. એટલા માટે મારું એક સજેશન છે કે થિયરી પરફેક્ટલી કરી લેશો વિદ્યાર્થી મિત્રો, તો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. એટલે થિયરી પરફેક્ટલી કરી લેવાની છે. એમાં સ્થિત ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ અને સરકતા ઘર્ષણ સમજાવો, ઘર્ષણના નિયમો લખો. ઓકે, ઘર્ષણ કોણ અને ઘર્ષણાંક વચ્ચેનો તફાવત, એંગલ ઓફ ફ્રેક્શન એન્ડ કોએફિશિયન્ટ ઓફ ફ્રેક્શન, પછી ઘર્ષણના ફાયદા ગેરફાયદા, મોસ્ટ આઈએમપી, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ, સ્થિત ઘર્ષણના નિયમો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને સાબિત કરો કે ઘર્ષણ કોણ અને ઘર્ષણ વિશ્રામ કોણ સરખા હોય છે. પ્રૂવ ધેટ ધ એંગલ ફ્રેક્શન એન્ડ એંગલ ઇન્ક્લાઇન પ્લેન ઇઝ સેમ, આ મોસ્ટ આઈએમપી છે. તો યુનિટ નંબર 5 ની આટલી થિયરી પરફેક્ટલી કરી લો એટલે યુનિટ નંબર 5 ઘર્ષણ એ તમારું પરફેક્ટલી થઈ જશે. ખાસ કહું છું, વારંવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, થિયરી પહેલા પરફેક્ટલી કરી લેજો. એક્ઝામ્પલ ની અંદર હું તમને એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ નો વિડીયો બનાવી આપીશ. ટોટલી એક્ઝામ્પલ મેં મારા સમજાવેલા છે, એનું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે યુટ્યુબ ચેનલ ઉપર. આખું મારું પ્લેલિસ્ટ છે, પ્લસ કોર્સની અંદર પણ આપણે ઇન્ક્લુડ કરેલા છે ટોટલી વિડીયોઝ. તો વિદ્યાર્થી મિત્રો એના આઈએમપી વિડીયો આપણે આના પછી નેક્સ્ટ આઈએમપી વિડીયો અપલોડ કરીશું. ત્યાં સુધી પહેલા થિયરી કમ્પલસરી દરેક વિદ્યાર્થીએ કરવાની છે. ઓકે, ચલો. એના પછી યુનિટ નંબર 5 પછી યુનિટ નંબર 6 ની વાત કરીએ તો મશીન માટે યાંત્રિક ફાયદો એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ, વેલોસિટી રેશિયો એન્ડ કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સીની વ્યાખ્યા, મોસ્ટ આઈએમપી, ઇનપુટ આઉટપુટ, મોસ્ટ આઈએમપી, યંત્રનો નિયમ વ્યાખ્યાયિત કરી સમજાવો, એક્સપ્લેન ધ લો ઓફ મશીન, મોસ્ટ આઈએમપી, પરિવર્તક અને એટલે કે રિવર્સેબલ એન્ડ નોન રિવર્સેબલ માટેનો તફાવત અથવા વ્યાખ્યાઓ પૂછી શકે છે. તો આટલી વસ્તુ ખાસ કરી લેવાની છે યુનિટ નંબર 6 માંથી. એના એક્ઝામ્પલ હશે પ્લસ થિયરી પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ થિયરી મેં અહીંયા બતાવી દીધી છે, તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ શકો છો. આ યુનિટ નંબર 6 ની થિયરી છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી યુનિટ નંબર 5 ની થિયરી, આ પણ મોસ્ટ આઈએમપી છે, એનો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. એના પછી યુનિટ નંબર 4 ની મોસ્ટ આઈએમપી થિયરી, આ યુનિટ નંબર 3, આ બધું જ પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ શેર કરી દઈશું, વોટ્સઅપમાં શેર કરી દઈશું. જોઈન ના હોય તો જોઈન થઈ લેશો. યુનિટ નંબર 2 ની યુનિટ નંબર 3 ની, એના પછી યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 1. તો આટલી થિયરી પરફેક્ટલી કરી લો જેથી તમારા જીટીયુ ની અંદર વિદ્યાર્થી મિત્રો એપ્રોક્સિમેટ 25 થી 30 માર્ક્સ કવર તો થઈ જ જશે. ઘણી વખતે 50 એટલે 35 માર્ક્સની થિયરી પૂછાયેલી છે, તો કોઈક વાર 40-30 ની થિયરી પૂછે એટલે 40 માર્ક્સની થિયરી પણ પૂછાય, તો કોઈક વાર 20 થી 25 માર્ક્સની પણ થિયરી પૂછાય. પાસિંગ માર્ક્સની તો 100% થિયરી પૂછાશે. મોસ્ટલી 3 માર્ક્સના તો થિયરીના જ ક્વેશ્ચન હશે. 3 માર્ક્સના જે હોય છે મોસ્ટલી થિયરીના હશે અને 4 માર્ક્સની અંદર કોઈક જગ્યાએ થિયરી હશે તો કોઈક જગ્યાએ એક્ઝામ્પલ હશે અને 7 માર્ક્સની અંદર 1-2 ક્વેશ્ચન થિયરીના હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થિયરી પરફેક્ટ હશે તો તમને પાસ થવામાં એકદમ ઈઝી થઈ જશે. અને હવે એક્ઝામ્પલનો વારો છે, તો આપણે એક્ઝામ્પલ પણ આપણે અપલોડ કરી દઈશું મોસ્ટ આઈએમપી. એના પહેલા મેં ટોટલી એક્ઝામ્પલ ચેપ્ટર વાઇઝ કરાવેલા છે,
જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આપણા કોર્સની અંદર દરેક વસ્તુ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, મોડલ પેપર વિથ સોલ્યુશન, જીટીયુ પેપર, ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, એના ચેપ્ટર વાઇઝ વિડીયોઝ દરેક વસ્તુ અવેલેબલ છે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ફટાફટ જોઈન કરી ફટાફટ જોઈ અને ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.